મા બાપ તરીકે આપણે એક સમય આપતા ચૂકીએ છીએ અને એક પ્રેમ આપતા ચૂકીએ છીએ. એક બાપ તરીકે જો તમે તમારી દીકરીને એમ કહો ને કે બેટા આઈ લવ યુ, મને તું બહુ ગમે છો, તું ચિંતા ન કરતી, તું જે કંઈ પણ નાની મોટી તે ભૂલ કરીને આપણે ભૂલી જાય, આપણે આવતીકાલથી નવી સવાર ચાલુ કરીએ. પણ બાપ ઘરને આંગણે પગ માંડે ને એ પહેલાં દીકરીઓ એકાદો ખૂણો ગોતતી હોય. સાહેબ આટલો ડર દીકરીઓ તરીકે ક્યારેય નહીં રાખતા. અને એક પુરુષ તરીકે તમે 4 વ્યક્તિને સામે નમી જ જવાનું હોય. એક તમારી દીકરી એની સામે નમી જવાય, એની સામે કંઈ બોલાય જ નહીં, એ કેને એમાં હાજ પડાય. બીજી તમારી બેન એની સામે નમી જવાનું હોય. ત્રીજી તમારી પત્ની, નમાવે એ વાતે અલગ છે ને તમે નમી જાવ એ વાતે અલગ છે. અને ચોથી તમારી માતા. આ 4 સ્ત્રી એવી છે કે જેનાથી તમે ઉજળા છો, એની સામે કંઈ બોલવાનું જ ન હોય. એ જેમ કે એમાં એને હાથ પાડવાની હોય. આપણી દીકરી જેમ નાની હતી ને આપણે વાલથી એને આમ ભેટી લેતા, તો આ દીકરીઓ મોટી થઈ ગઈ છે, હજી તમારી તો ઢીંગલી છે, એવડી ઢીંગલી છે, એને તમારા વાલની જરૂર છે, એને તમારા સમયની જરૂર છે. ક્યારેક એને સમય મળશે, તમારો પ્રેમ મળશે, અને ક્યારેક એને તમે આઈ લવ યુ કહેતા શીખશો ને સાહેબ, એ દીકરીઓ આઈ લવ યુ કહેવાવાળો ગોતશે નહીં. પણ આપણે આપણા તરફથી ક્યાંક સ્નેહ ચૂકી જઈએ છીએ ને એટલે એ દીકરીઓના જીવનની અંદર એક દુર્ઘટનાઓ બને છે. અને એટલા માટે કે એ દીકરીઓને આપણે કદાચ વિવોનો ફોન આપીએ 15-20 હજાર વાળો, પણ એ દીકરીઓની 5 બેનપણીઓ હોય ને એની પાસે 3 કેમેરા વાળો એપલ હોય, તો એ દીકરીને એમ થાય કે નહીં મારે એપલ તો જોઈ છો, એપલ વગરના ફોટા ન હારા આવે, સ્નેપચેટમાં મૂકવા માટે સ્ટોરીઓ માટે તો હારા ફોટા જોઈ જ. દીકરીઓને આપણે ઝુડીઓમાંથી લઈ શકીએ ને આવા કપડાં પહેરવાની આપણી પાસે કેપેસિટી હોય. દીકરીની અંદરથી એમ થાય કે મારી બેનપણીઓ ઝારા બ્રાન્ડના પહેરે છે ને તો હું ઝારાના જ પહેરું. આ સગવડતાઓ અને આ મોર શોખની વચ્ચે તમારા જીવનને તમે હોડમાં મૂકી દો છો ને આ ભૂલતા નહીં. તમારી સામે બેટા તમે સમજજો, મારી પાસે પાણીની બોટલ હોય, તમે સમજજો, બ્લુ ડ્રેસ પાછળ બેટા, હા, અને તમારી પાસે ઘીની બોટલ હોય, બોટલ આવડી જ છે, હું નીચે આવીશ ને તો વાર લાગશે, એક બોટલ તમે પકડશો, એક બોટલ હું પકડીશ, બરાબર? એક તમારી પાસે છે ને એમાં ઘી ભર્યું છે, મારી પાસે છે પાણીની છે. પાણીની બોટલની કિંમત કેટલી? આ પાણીની બોટલની કિંમત છે એ કેટલી? 10 રૂપિયા. હા, એ બોટલની અંદર ઘી ભર્યું છે, તમારી પાસે જે છે એની કિંમત કેટલી? ઘીનો ભાવ શું છે? ખેડૂતના દીકરી થઈને ખબર નથી? કાલે સવારમાં બાને પૂછજો, બા તમે કેટલા કિલો વેચો છો? હે, 700-800 રાખીએ. એ બોટલની કદાચ તમારી પાસે હોય તો એની 500 રૂપિયાની કિંમત થાય. મારી પાસે છે ને એની 10 રૂપિયાની કિંમત છે, તમારી પાસે છે 500 રૂપિયા. હું તમને એમ કહું એક્સચેન્જ કરવી કરાય? ન કરાય ને? જગતના ચોકની અંદર જ્યારે તમને કહો કેમ કે ને હાલ હાલ મારી બાઇકની પાછળ બેસી જા, તને મૂવી જોવા લઈ જાઓ, તને ગાર્ડનની અંદર લઈ જાઓ, બેટા તેથી સમજો કે 10 રૂપિયાની નોટ છે ને આપણી પાસે 500 રૂપિયાની નોટ છે ને આપણને વટાવવા માટે આવ્યા છે. બાકી સામે 500 રૂપિયાની નોટ હોય ને તો એ કોઈ દિવસ આવું કામ કરે જ નહીં. 10% જે મેં તમને કીધું ને કે એવી કેટેગરીની અંદર આવે છે એ જ તમને એમ કે, બાકી કદાચ જ્ઞાતિ અલગ હોય ને, કદાચ જ્ઞાતિ તમે સમજજો તો એવું કે જ્યાં સુધી તારા પપ્પા હા નહીં પાડે ને હું મારી એવી લાયકાત બનાવીશ, IAS IPS ડેપ્યુટી કલેક્ટર PI PSI આવી ડિગ્રી પ્રાપ્ત કરીશ, અથવા તો આખી જિંદગી કદાચ તારા પપ્પા તોય હા ન પાડે ને તો તને હૃદયની અંદર રાખીને જીવીશ, બાકી તને તારા બાપના ઘરને આંગણેથી કોઈને ખબર ન હોય ને આવી રીતે ભગાડીશ નહીં. આને સાચો પ્રેમ કહેવાય. સાચો પ્રેમને જો ઓળખ હોય ને, કદાચ કોઈ પાત્ર ગમી જાય ને એને તમે સામેથી કહેજો હાલ આપણે ભાગીને લગ્ન કરી લેવા છે. અને એ જેથી પાત્ર તમને એમ કહે કે નહીં તારા બાપની કંઈક ઇજ્જત હોય, કંઈક કિંમત હોય, અને જેમ મારા બાપની કિંમત છે ને એમ તારા બાપાની કિંમત છે ને, જ્યાં સુધી એ હા ન પાડે ને ત્યાં સુધી ઘરની બહાર પગ ન મૂકતી સાહેબ. એ પ્રેમ હોય ને એની સામે વરમાળા પહેરાવાય એને, અને એ પ્રેમને જ કહેવાય બાપની સામે કે પપ્પા છોકરો ગમે છે ને, એ છોકરો એનું નથી વિચારતો ને એની કરતાં ડબલ મારું વિચારે છે. કહેવા માટે કહેતો એ વાત અલગ છે. અને તમારી 10 વખત એને તમે ફોન કરો અને તમને જવાબ ન આપતા હોય અને આપણે એની સામે પાછળ પડ્યા રહીને તો એની કરતાં બેટર છે કે આપણે આપણી જિંદગી જેવાય. એ 3 મહિનાનો પ્રેમ છે અને આ બાપે 20 વર્ષનો પ્રેમ કર્યો એ પ્રેમ નથી છે ને? કદાચ એ ના પાડે છે, કદાચ કોઈ વાતની અંદર રોકે ટોકે છે ને તો એની અંદર બેટા તમારું કોઈ કારણ છે ને એટલા માટે રોકે છે. એક વખત પપ્પાએ ના પાડી હોય ને તો એનું પાછળનું કારણ બાપ થઈને વિચારજો કે ના કેમ પાડી. દીકરો હોય ને તો એક વખત એ કદાચ સિગારેટ પીતો હોય, 2 ઝાપટ મૂકીને એને એમ કે સિગારેટ તારે કાલથી નથી પીવાની, ભલે બાપ પીતો હોય, એ પચાય પૂગી ગયો છે, પણ એ ઈચ્છે છે કે તમે આવડા 25 વર્ષના થયા છે ને તો તમે ન પીવો. એટલે ખાસ કરીને અહીંયા દીકરા બેઠા હોય ને, આ ઘરની ત્રીજી દિવાલ મજબૂત તો રહી શકે કે એક દીકરા તરીકે કે એક દીકરી તરીકે બેટા હંમેશા કામ એવા જ કરાય કે મા બાપનું નામ ઉજળું થાય. મા બાપનું હાઈટ કદાચ 6 ફૂટની હોય ને
તો તમારા કામને કારણે આખું ગામ એને ગોતતું આવે. અને ન્યૂઝની એજન્સી વાળા છે ને એને કોઈ દી મા બાપના ઇન્ટરવ્યુ ન લીધા હોય, પણ ધોરણ 10 ની ધોરણ 12 ની અંદર કોલેજની અંદર ક્યાંક બોર્ડ પ્રથમ આવી જાવ ને તો તમારા ઇન્ટરવ્યુ તો પછી લે, પણ પહેલા તમારા પપ્પાના ઇન્ટરવ્યુ લે. તમે કેવી રીતે ટ્રીટમેન્ટ કરી તમારી દીકરી આટલી બધી આગળ આવી? એમ તમારો દીકરો આટલો બધો આગળ આવ્યો એનું કારણ શું હતું? અને એક દીકરા તરીકે આપણી ફરજની અંદર આવે છે કે બેટા, મા બાપ ક્યારેક ના પાડતા હોય ને તો એની નાને પચાવતા શીખો, કારણ કે જીવનની અંદર જેથી બોસ ના પાડશે ને એની કરતાં બાપની ના હતી ને એ બહુ હારી ના હતી. એક છોકરો હતો, એનું 6 વર્ષનો બાળક હતું, એનું નામ એમેટ હતું, ન્યુયોર્કની અંદર. એ છોકરાને 6 વર્ષનો હતો ને એને સાયકલ લેવી હતી. આ ખાસ કરીને દીકરાઓ સાંભળજો, બાપ ના પાડે ને તે દિવસે શું કરવાનું? મારે તો કાર લેવી, ઓલું ધૂમ ધૂમ કરતી બાઇક હોય ને બાઇક લેવી. પપ્પા એમ કે હમણાં સગવડતા નથી, રાખો. આ પપ્પાને તે કે જિંદગી કે ના જ પાડતા હોય, હું તો એકનો એક જ છું, આ કોની હાટું ભેગું કરશે? મારી હાટું કરે છે. તમે સમજો, 6 વર્ષનો બાળક, એનું નામ એમેટ હતું. એ એમેટ એને પપ્પાને એવું કીધું, પપ્પા સાયકલ લેવી છે. પપ્પાએ ના પાડી, સાયકલ તો નહીં જ લેવાય, તમે કહો એ પ્રમાણે મારે કરવાનું નથી. અને આ બધા ટાબરિયા કેટલા ભાગ્યશાળી કે એમ કે મારે આ લેવું છે, એટલે એમ કે તું તાર ચિંતા ન કરે, હું તને આવતીકાલે લઈ આવી દઈશ. આ આપણી પરવરિશ છે. અને આપણા બાપાએ આપણને નહોતું આપ્યું ને એટલે આપણે સાયકલની કિંમત હતી ને બોલો આપણી પાસે હતી, બોલો હા કે ના? હા મને પાડજો, સાયકલની કિંમત તમારા માટે હોય ને તો તમે હા પાડજો. હા, આજના આ ટાબરિયાને પૂછો, રમકડાની કોઈ કિંમત છે? કારણ કે આપણે એ માગે ને એ પહેલાં લઈ દઈ, એને જરૂર ન હોય એટલું લઈ દઈ. તમે ક્યાંય પણ એને લઈ જાવ ને એમ કે મારો આ જોઈએ એટલે તરત હું તને લાવી દઉં, તું રોમાં મારા ગગો તું રોમાં. એ ગગાન ઘડીક રોવા દો, એને વસ્તુની કિંમત સમજાય. એ 6 વર્ષના એમેટને એને પપ્પાએ ના પાડી કે 6,000ની સાયકલ હું તને નહીં લઈ આપું. એમેટને વિચાર એવો શું કરી શકાય? ઘરના રમકડા જેટલા હતા ને બધાને, આ સાચો કિસ્સો છે, ન્યુયોર્કની અંદર બનેલી આ ઘટના સાચી છે. ઘરના રમકડા હતા ને બધાને ભેગા કર્યા, 4500 રૂપિયામાં વેચી નાખ્યા એની કરન્સી પ્રમાણે. હજી એની પાસે ઘટતા હતા પૈસા. હવે શું કરી શકાય? ઓનલાઈન એણે સર્ચ કર્યું કે 4,000 થી 4500 રૂપિયાની અંદર કયો ધંધો ચાલુ કરી શકાય. 6 વર્ષનું બાળક છે. અને યુટ્યુબ વાળાએ એને એવું કીધું કે સોફ્ટી આઈસ્ક્રીમનો ધંધો શરૂ કરી શકાય. એમાં ખાલી કોન હોય ને ગોઠવી દેવાના, 1 લીટર પાણી અને 1 લીટર સામે પેલો પાવડર, 1 કિલો પાવડર મિક્સ કરી દેવાનું, મૂકી દેવાનું, ઓટોમેટિક બન્યા કરે. અને એમાંથી તમે સરસ મજાનો તમારો ધંધો ચાલુ કરી શકો. સોમવારથી શુક્રવાર ભાઈ ટબુક કરતા ભણવા જાય. આ 6 વર્ષનો બાળક, સિનિયર કેજી અંદર ભણતો બાળક, શનિવાર અને રવિવારે જ્યારે છુટ્ટી હોય ને ત્યારે ઘરની બહાર આઈસ્ક્રીમ પાર્લર બનાવીને આઈસ્ક્રીમ વેચે. અને કોઈ પણ વસ્તુ તમે ખરીદો ને તો કોઈ વ્યક્તિ વેચતું હોય ને કોઈ બાળક વેચતું હોય ને તો તમને બાળકની પાસે લેવાનું મન થાય. એની પાસે પણ મહત્તમ ગ્રાહકો આવે. એને મમ્મી પપ્પા એની ઉપર હસે કે આપણે એને સાયકલની ના પાડી હતી, તમે જોત કર્યા કાંઈક શું કરે છે? તો કે એ આઈસ્ક્રીમનો પાર્લર ચાલુ કર્યો છે. કરવા તો દો, કેટલા દી હાલે છે, એમાંથી એને શું કરવું છે ને આપણને ખબર પડશે. તમે નહીં માનો, એની કરન્સી પ્રમાણે 1 મહિનાના અંતે એ $1,500 થી $1,700 કમાતો થાય. આ એમેટ 6 વર્ષનો બાળક, જે પપ્પાએ એને સાયકલ લેવાની ના પાડી હતી, એ પપ્પાને 8-10 મહિના પછી એવું કહે છે, પપ્પા તમારે 2 વ્હીલ લેવી હોય ને તો કહેજો, આપણી પાસે સગવડતા થઈ ગઈ છે. પપ્પા જેથી બેટા ના પાડે ને તે દિવસે જવાબ આવો દેવાય. પપ્પા ના પાડે ને તો મોબાઈલ તોડી નાખે, ખાવાનું આમ કરી આમ ઘા કરી દે, આજથી કે સવારથી સાંજ સુધી ક્યાંક વયો જાય, ઘરે ન આવે, ઘણા સુસાઇડ કરી નાખે. આ રીત નથી એ ભાઈ. 21 વર્ષના તમને કર્યા ને, અમે મોજથી નથી કર્યા, અમે ઘહાઈ ગયા, અમારા ચંપલા ઘહાઈ ગયા, અમારા ગંજી હતા ને એની અંદર 15 કાણા પડી ગયા, તઈ તમે મોટા થયા છે. અને તમને અમે હારી બ્રાન્ડના ચપ્પલ કે કપડાં લઈ દેવા હાટું થયું, અમે કેટલાય થીંગડા મારીને હકાવ્યા છે. તો તમારા આદિ જોવા હાટું થી મા બાપ જેથી ના પડે ને તે દિવસે એક વખત એની પરિસ્થિતિનો વિચાર કરજો કે ના હું કામે તમને પાડીશ. આ વાત નંબર 3 હતી કે ઘરની અંદર સંતાન તરીકે આવું આપણે એટલા ઉજળા બનીએ કે આખું વિશ્વ આપણે નોંધ લે કે નહીં. દીકરી હોય ને તો આવી, આસપાસના ગામવાળા હોય ને એમ કે હા દીકરી હોય ને તો સુરજપુરા ગામની દીકરી છે ને એવી. મેં એક ઘટના એ પણ તમારા ગામની અંદર જોઈ છે. હજુ હું ઘણા બધાને મળી છું એટલે મને આ ઘટના યાદ આવી. 15-17 મેં તમને કહ્યું ને હમણાં કે 12 થી 22 વર્ષની ઉંમર હોય કે કોઈ મનગમતા પાત્રની યાર તમારું ઘર છોડીને તમને મન થાય જવાનું. આ ગામની અંદર 30 થી 32 વર્ષની દીકરીઓ પણ બેઠી છે કે પોતાના ભાઈના હક પણ નથી ને સાહેબ, એટલા માટે દીકરીઓ હજી બેઠી છે બાપને આંગણે. સાહેબ આવી દીકરીઓ તમારા આંગણે બેઠી હોય ને તો વધાવજો. એને પણ અંદરથી ઈચ્છા હશે કે મારો ભરથાર ગોતું, મારો જીવન સંસાર માંડું, પણ મારા ભાઈનું નથી આવું ને
ત્યાં સુધી હું મારા સંસાર ન માંડી શકું. સાહેબ આવી દીકરીઓને હું વંદન કરું છું, આ મંચ ઉપરથી, પવિત્ર મંચ ઉપરથી વંદન કરું છું. અને મા બાપને મારે કેવું છે બે હાથ જોડી કે કદાચ દીકરાનું સાહેબ ન થાય ને તો કાંઈ વાંધો નહીં, પણ એ જો ત્રીહે પોગી ગયું હોય ને તો એને હરખથી વળાવી દેજો. કારણ કે એ કદાચ એકાદો બજરંગ દળની અંદર ભરતી થઈ જાય તો હાલશે, પણ આ 30 વર્ષની દીકરી હવે આપણે આંગણે બેઠી હશે ને તો એ હારી નહીં લાગે. સાહેબ આવી દીકરીઓનું વંદન કરું છું. અને જે ભાઈ માટે જે દીકરી આટલી બધી કુરબાની આપી છે ને એ ભાઈ કદાચ એના મામેરાના પ્રસંગની અંદર 51,000 દઈ દે ને તો એને કાંઈ નથી આપ્યું. એને હું આપ્યું એને કયો? એ કંકુના થાપા જે મંડપ છોડીને આમ જતી હોય એ કંકુના 10 આંગળીઓના થાપા કરે અને આવી રીતે આમ કરી આમ થાપા પાડતી જાય. હું કામે ને જેથી ભાઈઓ ભાગે તારે જમીન જુદી કરવાની થાય ને તેથી ચિંતા ન કરતો, હું તને એક અંગૂઠાનું નિશાન નહીં 10 આંગળીઓના નિશાન દેતી જાઉં. જા આજથી બધું તારા નામ ઉપર છોડીને જાવ. સાહેબ આવી બેન તમને મને મળી હોય ને તો એની સામે નસ્તમસ્તક નમી જ જવાનું હોય. કારણ કે 5 રૂપિયાનો સૂતરનો ધાગો બાંધે અને 2 હાથ જોડીને એમ કે મારા વીર તારું અભરે ભરાય, તને મારી કરતાંય વધારે મળે, ઈશ્વર તારી રક્ષા કરે. સાહેબ આવી બેન જીવન જ્યારે મળવી ને બહુ મુશ્કેલ કામ છે. અને જીવનની અંદર સંતાન તરીકે જો તમે મા બાપને આંગણે હોય ને તો એક જ માત્ર તમારો ઉદ્દેશ હોવો જોઈએ, બસ મારા મા બાપનું નામ ઊંચું કેવી રીતે થાય, મારા મા બાપને કોઈ ગર્વથી કેવી રીતે યાદ કરે. સાહેબ ઘરની ત્રીજી દિવાલ મારે હાચવવી છે, ઘરની પાછળની દિવાલ છે. અને પાટીદારની દીકરી છું ને એટલે માટે પેટમાં બળે કે બીજો કોઈ માણસ આવીને આપણી દીકરીને 35 કટકા કરીને કેમ જાય. તમે 200 રૂપિયાની વસ્તુ લેવા જાઓ તો તમે 15 વખત ટક 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 કરો છો. તમે 20 રૂપિયાની તાવડી લેવા જાવ તો તમે આમ ટક ટક કરો છો. આખી જિંદગી જેને હોપી દેવી છે એક વખત ટક ટક કરો ને. એક વખત બાપને પૂછો જ ખરા કે આની યારે જવા હે કે નહીં. એક વખત કાકાને પૂછો, મામાને પૂછો, ભાઈને પૂછો, એક વખત માને પૂછો કે માં આ પાત્ર ગમે છે, શું થાય? તમે હા પાડો છો? કારણ કે દીકરીઓ તમે ને હું તો ખાલી ચહેરા જોઈ છે. મા બાપ જોતા હશે ને એ હાથ પેઢીના વ્યવહાર જોવે, એ હાથ પેઢીના ખાનદાન જોવે છે, એના ખોરડાની આબરૂ જોવે છે અને પછી તમારે એને હા પાડે છે. બાકી તમને તો એક વખત હરખ ભેરીને વળાવવા જ છે. તમારો જન્મ થયો ને ત્યારથી આ ઈશ્વરે બાપને દાતા બનાવી દીધો છે. દીકરાનો જન્મ થાય ને તો સમજો ઘરની અંદર બાપ દાતા ન બને, દીકરીનો જન્મ થાય ને તો એ દાનવીર બની જાય. કારણ કે એક વખત વિશ્વનું હારામાં હારું દાન એટલે મારે કન્યાદાન આપવાનું છે અને એ કન્યાદાન બાપ આપી શકે ને, આ જવાબદારી આપણી આવે છે.